સુરતમાં એસઓજી દ્વારા થોડા દિવસ પહેલાં એક ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા। આ બે આરોપીઓમાંથી એક આરોપી વિકાસ આહિર અને બીજો અનીસ લાકડાવાળા કે જે બંને ડ્રગ્સનો વેપલો કરતા હતા અને એટલા માટે સુરત એસઓજીએ તેમને પકડી પાડ્યા હતા। જેમાં એક આરોપી વિકાસ આહિર કે જે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મિત્ર કહેવાય છે। ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી લીધા બાદ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। ત્યારે કઈ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ કલમના ઉમેરાથી કેસમાં કેટલો ફેર પડી શકે છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરત એસઓજી દ્વારા ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી વિકાસ આહિર વિરુદ્ધ કોર્ટના આદેશ બાદ માફિયા ગેંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। જેમાં કલમ 111(2), 111(b) અને કલમ 111(3) અને 4 કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। ત્યારે આ કલમના કારણે હવે વિકાસ આહિરની મુશ્કેલી ક્યાંક વધી શકે છે। જ્યારે આ જ બાબતને લઈને આમ આદમીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું હતું કે 2 દિવસ પહેલાં સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરી જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે જેમાં હર્ષ સંઘવીના મિત્ર વિકાસ આહિર ઉપર ડ્રગ્સ માફિયાની ગેંગની કલમ લાગેલ નથી। ત્યારે આખરે સુરતની અદાલતે હર્ષ સંઘવીના ડ્રગ્સ માફિયા મિત્ર વિકાસ આહિર વિરુદ્ધ માફિયા ગેંગની કલમ 111(2), 111(b) અને કલમ 111(3) અને 4ને પાછળથી ઉમેરો કરવાનો હુકમ કરેલ છે। હર્ષ સંઘવીના પાયદળિયાઓને પૂછવાનું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ફાકા ફોજદારી કરતા હવે ડ્રગ્સ માફિયાને બચાવવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવ્યો હતો? જે દિવસે એફઆઈઆર લખવામાં આવી ત્યારે પહેલેથી જ વિકાસ આહિર વિરુદ્ધ ડ્રગ્સ માફિયા ગેંગની કલમ ના લગાડવા માટે કયા ભાજપના કયા ચબરબંધી નેતાની ગુંડી ભૂમિકા ભજવી છે? આ સિવાય પણ ગોપાલ ઇટાલિયા દ્વારા વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે જેમાં તેને લખ્યું હતું કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ભાજપના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ગાડીઓની ચીટિંગમાં પકડી લેવામાં આવ્યો છે તેને લઈને પણ ટ્વીટ કર્યું હતું અને ક્યાંક ભાજપને તેને કટાક્ષ મારતા ટોણો માર્યો છે। જેમાં ટ્વીટમાં તેને લખ્યું છે કે રોજ સવારે છાપું ખોલીએ એટલે ભાજપના ગુંડાઓનો ક્યાંક ના ક્યાંક કાંડ હોય જ। ત્યારે ભાજપિયાઓ પોતાના માણસોને છાવરે છે તોય આટલું બહાર આવે છે તો અંદર ખાને તો કેટલું ચાલતું હશે, તેમ કહીને ભાજપ ઉપર ગોપાલ ઇટાલિયા દ્વારા ટોણો છે તે મારવામાં આવ્યો છે। અહીંયા હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે જે સુરત એસઓજી દ્વારા જે વિકાસ આહિરને પકડવામાં આવ્યો છે તેમાં જે માફિયા ગેંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, પરંતુ આ કલમમાં જે માફિયા હોય છે તેની પ્રોપર્ટી ઉપર બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે। ત્યારે હવે હર્ષભાઈ, તમે જેને ભાઈ કીધો હતો તે જ તમારો મિત્ર વિકાસ આહિર, તેની ઉપર પણ હવે માફિયા કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, તો શું હવે તેની પ્રોપર્ટી ઉપર બુલડોઝર ફેરવશો ખરી? આમ તો દાદાનું બુલડોઝર હંમેશા આવા માફિયાઓ ઉપર ફરતું જ હોય છે, ત્યારે આ વખતે વિકાસ આહિરની પ્રોપર્ટી ઉપર પણ બુલડોઝર ફરશે ખરી? આપ શું માનો છો કે ખરેખર વિકાસ આહિરની જે પ્રોપર્ટી છે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।